जय श्री राम, हर हर महादेव। पैसा ઉપર, ગાડી ઉપર, મકાન ઉપર, દીકરા દીકરી ઉપર તમારો અધિકાર છે, હક છે, પણ સાહેબ સુખ દુઃખ ઉપર તમારો અધિકાર નથી. સુખ દુઃખ ઉપર તમારો અધિકાર નથી. ગાડી ઉપર અધિકાર છે, કારણ તમે ખરીદેલા છો. મકાન તમે બનાવેલા છો, તમારો અધિકાર છે, પણ મકાનમાં સુખ મળે એના ઉપર તમારો અધિકાર નથી. ભગવાન ચાહે તો સુખ મળે. સુખ દુઃખ ઉપર ભગવાન અધિકાર રાખે છે, મનુષ્યને નથી આપેલા. જન્મ મરણ ઉપર ભગવાન અધિકાર રાખેલા છે, મનુષ્યને નથી આપેલા. મનુષ્ય ખોટો અભિમાન કરે છે. દીકરા દીકરી હોય, નોકરી હોય, દીકરા સાહેબ હોય, દીકરી સાહેબ હોય તો પણ સુખ મળી જાય ગેરંટી નથી. કારણ ઘણા સાહેબોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહે છે. સંતો પાસે ખૂબ આશ્રમ હોય, બનાવી શકે, ભક્તો આપી પણ શકે, તપ કરીને પ્રાપ્ત કરી શકે, પણ આશ્રમમાં સુખ અને શાંતિ ક્યારે મળે? જ્યારે હરિની કૃપા હોય, ભગવાનની કૃપા. અને ભગવાન ક્યારે કૃપા કરે? જ્યારે કર્મ પવિત્ર હોય. વેપાર કરીને તમે ખૂબ લાભ કમાવી શકો, પૈસા, અને તમે વિચાર કરો હું સુખ ભોગું, પણ કોઈ એવા સમય આવી જાવે, જીવનમાં વિપત્તિ આવી જાય, તમે સુખ ન ભોગી શકો. પૈસા ઉપર હક તો છે, કારણ બેંકમાં રાખેલા હોય તમારો પૈસા, તમે હક છે, પણ યુઝ કરી શકો એ પ્રભુની કૃપા હોય તો. ઘણા લોકો ખૂબ ભેગા કરે છે ધન, મરી જ આવે છે, જીવનમાં કામ આવતો નથી. જીવનમાં કામ ગાડી પણ નથી આવતું. લોકો ગાડી ખરીદે છે સુખ સગવડ માટે, અને આગળ જાવે કાંઈ ગડબડ થઈ જાય તો શરીર દુઃખી થઈ જાય. ધન ઉપર, ગાડી ઉપર, દીકરા ઉપર, દીકરી ઉપર, જમીન ઉપર તમારો અધિકાર છે, પણ સુખ દુઃખ ઉપર તમારો અધિકાર નથી. આજ હું મસાને જાઉં, કાલ તમે જાઓ. આથી કર્મ પવિત્ર કરીને જાઓ. ગમે મહેનત કરી લો, કર્મ કરી લો. ઘણા લોકો સમાજમાં ખૂબ દાન ધર્મ કરે છે ગલત કામ કરીને, પણ એક દિન પાપ ખુલી જાવે, બદનામી થાય. આથી સુખ દુઃખ ઉપર તમારો અધિકાર નથી. પ્રભુ ભજન કરો, પ્રેમથી કર્મ કરો, જીવનમાં સુધારા લાવો, એટલો જ અધિકાર છે.